બ્રેકઅપ ખરેખર એન્ડ છે કે જીવનનો ટર્નિંગ પોઈન્ટ છે? આજના જેટલા પણ છોકરા છોકરીઓ છે ને એ બ્રેકઅપ થાય ને, બ્રેકઅપ થયા પછી ખુદને બરબાદ કરવા ઉપર આવે. અને બરબાદ કરવા ઉપર એટલે કે અલગ અલગ પ્રકારના વ્યસનો કરે. અને મેં એક પોડકાસ્ટ કર્યું હતું, એની અંદર અમીએ કીધું હતું, બહુ સરસ વાત કરી હતી કે જ્યારે તમે નાના હોવ અને તમારે જરાક પણ વાગ્યું હોય અને જરાક પણ ઘસાઈ ગયું હોય તો એને સારું કરવા માટે તમારી મમ્મી કેટલા મલમો લગાવે, કેટલી બેન્ડેજો લગાવે, કેટલો ડેટોલ લગાવે ને કેટલી કેર કરે. અને આજના છોકરા છોકરીઓ એક આટલો એવો બ્રેકઅપ થાય અને આખા હાથ કાપી નાખે છે. તો હું એવું કહેવા માગું છું કે બ્રેકઅપ છે ને એ ટર્નિંગ પોઈન્ટ છે. કે ભગવાને બ્રેકઅપ એટલા માટે બનાવ્યું છે કે તું ઉઠ, મજબૂત થા અને મજબૂત થઈને લોકોને બતાવ કે એ ટર્નિંગ પોઈન્ટ છે તમારા જીવનનો. કે તમે જ્યારે પણ બ્રેકઅપ થાય છે ત્યારે ખુદને અંદરથી મજબૂત બનાવો અને મજબૂત બનાવીને જેની સાથે બ્રેકઅપ થયું છે એને એકવાર તો અફસોસ થવો જ પડે કે મારી જીવનમાંથી જે ગયું ને એ કામ નહોતું.